સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયાના મામલે હવે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જવાબદારો સામે હજુ સુધી કાર્યવાહી ન થતા વાલીઓએ વિદ્યાર્થીનીઓને ફરી હોસ્ટેલમાં નહીં રાખવાનો નિર્ણય કર્યો છે। ચુડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા બાદ સમગ્ર મામલે વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ઘટનાના દિવસો વીતી ગયા હોવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન થતા વાલીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। વાલીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી સમગ્ર મામલામાં જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની દીકરીઓને ફરી હોસ્ટેલમાં મોકલશે નહીં। ઘટનાને લઈને વાલીઓમાં અસુરક્ષાની લાગણી પણ જોવા મળી રહી છે। બીજી તરફ પોલીસે તપાસના ભાગરૂપે ઉલટી, પાણી અને ભાખરીના નમૂનાઓ રાજકોટ FSL લેબમાં મોકલ્યા છે। તંત્રનું કહેવું છે કે અંતિમ લેબ રિપોર્ટ મળ્યા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મહત્વના સમાચાર જણાવી દે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયાના મામલે હવે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ સમગ્ર મામલે વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મયુર સંધી। જી મયુર, હાલ વિદ્યાર્થીનીઓની તબિયત કેવી છે અને સમગ્ર મામલો વિસ્તારથી જણાવશો। આપણે ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ કહી શકાય કે ગુજરાતમાં સૌથી મોટો બનાવ બનાવવામાં આવ્યો હતો, જે ફૂડ પોઈઝનિંગનો, જ્યારે અલગ અલગ સ્કૂલ વિદ્યાર્થીઓ હોય છે અને જ્યારે આવડતો પણ છતાંય કોઈ પણ જે લાગતા વળગતા અધિકારીના ઉપર કોઈ એક્શન ના લેવાતા પરિવારને હજી દુઃખની લાગણીમાં જ છે અને એ લોકોનું એવું માનવું છે કે આમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો તો જ અમે અમારા બધા બાળકોને હોસ્ટેલમાં ફરીથી અમે દાખલ કરશું। એ પણ ડરી ગયા છે કે આવી રીતે જો વાત થતું હોય બીજી વાર અને કંઈ એક્શન ના લેવાતા હોય તો ભવિષ્યમાં બાળકીઓ ઉપર જોખમ વર્તાય છે। અને જે હાલ વાત કરી તો જે મેં જે વસ્તુઓ જે લઈ, જે ખાવા પીવાની વસ્તુ હતી એમાંથી અમુક વસ્તુ જ નીકળી હોય એવું પણ લેબોરેટરીમાં કહેવામાં આવ્યું છે કે જે સંચાલકોને જેના દ્વારા જે ફૂડ પોઈઝન થયું હતું એ વસ્તુ સિવાયની પણ બીજી વસ્તુઓ લેબોરેટરી ટેસ્ટિંગમાં મોકલેલ છે અને પણ એવું પણ કહેવામાં આવે છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ એક્શન લેવાથી જે પ્રેરણા। જી મયુર, આટલી મોટી ઘટના બની હોવા છતાં તંત્ર દ્વારા શા માટે હજુ સુધી કોઈ પગલાં ન લેવામાં આવ્યા? વાલીઓની શું માંગ છે? મુખ્ય માંગ શું છે વાલીઓની? ચોક્કસ એક જ માંગ છે કે જે બનાવ બન્યો છે અને તે પછી પણ કોઈ જાતનું એક્શન ના લેવાનું। પહેલા તો એને ઢાંકવામાં આવ્યું હતું, થોડીક વિદ્યાર્થીઓને જગ્યાએ લઈ જઈ અને એને ટ્રીટમેન્ટ કરવામાં આવી। જ્યારે બહુ મોટો આંકડો સામે આવ્યો, જ્યારે જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં બધાને વિદ્યાર્થીઓને સારવાર માટે લઈ જવી પડી, ત્યારે આખો ભાંડો ફૂટવામાં આવ્યો। તે પણ સારું થયું કે જાજી કલાકો સુધી જો થઈ ગયું હોય તો ફૂડ પોઈઝનમાં જેટલું રિકવર થયું તેટલું રિકવર ના થાત અને કોઈ ગંભીર બનાવ બની જાત। તેમ છતાં પણ જે વાત એવી કરવામાં આવે છે કે ફૂડ પોઈઝન આ કોઈના ઘરે નથી થયું, હોસ્ટેલની અંદર રહેતી વિદ્યાર્થીઓને થયું છે, તો ત્યાં ખાવામાં આપ્યું હોય એમાંથી ને થયું હોય। તો બીજા નંબરની અંદર વાત એવું કહેવામાં આવે છે કે જે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ અમે એક્શન લેશે। હવે ભાઈ જઈમાં છે ત્યાં એ વિદ્યાર્થીઓને ત્યાં જ રહેતા હતા કે બહાર તો કંઈ કોઈના ઘરે તો થયું નથી, તો પણ આવા બહાના બતાડતા હોય એવું વાલીનું કહેવું છે કે આવું ખોટા બહાના બતાડી અને ટાઈમ પાસ કરે છે। જે પ્રેરણા। જી ધન્યવાદ મયુર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સાયલા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે। ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે મેક્શન સર્કલ પાસેથી એક આરોપી
આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીમાં ગયેલા ₹6.24 લાખના સોનાના દાગીના કબજે કર્યા છે. જ્યારે પોલીસના ડરના કારણે આરોપીએ ₹31,500ના ચાંદીના દાગીના ફરિયાદીના ઘરે પરત મૂકી દીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર કામગીરી રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. હાલ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જે જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં એક ઘર ફોડીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાને અંદર ચાંદી અને સોનાના દાગીના લગભગ 5 તોલાની આસપાસ સોનાના દાગીના અને આને અલાવા ચાંદીની જે ચોરી થઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા જે પીઆઈ છે આના નેતૃત્વમાં સિંગરખિયાના નેતૃત્વમાં એક સરસ ડિટેક્શન થયો છે. અને આ જે સાયલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો આ ગુનાને અંદર જ્યારે અમે ચોરી થઈ હતી આ પછી ફરિયાદી અમારે પાસે મળવા માટે આવ્યા હતા અને મળવા માટે આવ્યા પછી આ લોકોનો જે ચાંદી જે ચોરીમાં ગઈ હતી આ ચાંદી આને ઘરમાં કોઈ પરત ફેંકીને વહી ગયો હતો. તો ચાંદી પહેલાં અમે રિકવર થઈ ગઈ હતી. આ પછી અમે લોકોને જે લોકો પર ડાઉટ હતો આની અમે ટેકનિકલ રૂપથી અને હ્યુમન એન્ડથી આની જે લોકોની નિગરાની શરૂ કરી. આ આધારિત અત્યારે ગુનો ડિટેક્ટ થયો છે અને અમે લગભગ 5 તોલાને આસપાસ સોનું 6,14,000ની કિંમતનો આમે જે આરોપી જે પકડાયો છે એ આ આરોપીનું નામ છે કલ્પેશ વિનોદભાઈ રાઠોડ. એ સાયલાનો છે, આંબેડકર નગર વાડી પ્લોટ વિસ્તારનો નિવાસી છે અને આનો ગુનાહિત ઇતિહાસ છે. આના ઉપર પહેલાં સાયલા પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ગુનાઓ દાખલ થયા છે. એક 2018માં દાખલ થયો છે અને એક 2022માં જુગારનો. એ જે આરોપી જે છે આને જુગાર રમવાની પ્રવૃત્તિનો છે અને જુગાર રમવાને કારણે આ ઘરથી અલગ અલગ સમયે જે તમામ દાગીના જે છે એ ચોરી કર્યા છે. તો પોલીસ દ્વારા તમામ જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં અત્યારે આવ્યો છે. ટોટલ મુદ્દામાલની જે કિંમત છે એ લગભગ 6,15,000ને આસપાસની કિંમતનો મુદ્દામાલ છે અને પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ અત્યારે સોનાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરી લીધો છે અને આથી પહેલાં જે ચાંદી ચોરી થઈ હતી આને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે.